નમસ્કાર મિત્રો, બગદાણા બબાલમાં આજે સૌથી મોટી ઘટના બની છે અને એ છે કે જયરાજ આહિરને જામીન મળી ચૂક્યા છે. સૌથી મોટો સવાલ આપણી સામે એ જ હતો કે જયરાજ આહિર જેને પકડવા માટે એટલે કે તમામ જે આ બગદાણા બબાલ કેસમાં ગુનેગારો છે તેને પકડવા માટે આખો કોળી સમાજ ભેગો થયો હતો. એસઆઈટીની રચના કરવામાં આવી હતી, પીઆઈનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યારે સૌથી મોટો સવાલ છે કે આ જે ગુનેગારો હતા જેને પકડવા માટે આટલી બધી મશક્કત કરવી પડતી હતી તેમને અત્યારે કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. અત્યારે તેમની પર ગુના જે હતા તે 109, 117, 118 બીએનએસની આ કલમોના વિવિધ ક્લોઝ સાથે ગુનાઓ લાગ્યા હતા, ગંભીર ગુનાઓ હતા. પણ કોર્ટમાં ગઈકાલે એટલે કે 6 ફેબ્રુઆરીએ બંનેના પક્ષ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી. અમે તમને એ વિડીયો વિશે જણાવ્યું પણ હતું કે કોર્ટની અંદર શું દલીલો થઈ શકી હતી. હવે આજે કોર્ટે પોતાની સુનાવણી જે હતી તે મુલતવી રાખી હતી અને આજે ચુકાદોનો ફેસલો આપી દીધો છે અને તે છે કે જયરાજ આહિર સહિતના જે બીજા 5 ગુનેગારો હતા તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. શું શરતો સાથે જામીન મંજૂર કર્યા છે એ અમે તમને જણાવીશું. સાથે આ 14 ટોટલ આરોપીઓ હતા, તેમાંથી 9 આરોપીઓને પહેલા જ 2 ફેબ્રુઆરીએ તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હવે બાકી રહેલા આ જે 5 ગુનેગારો હતા તેમની સામે સવાલ હતો કે તેમને જામીન મળે છે કે કેમ. આ તરફ નવનીત બાલદિયાએ પોતાની પૂરી તૈયારીઓ કરી રાખી હતી કે જો જામીન મળે છે તો તેની આગળ શું કાર્યવાહી કરવી છે. સંભવિત કાર્યવાહી એ જ છે કે તેઓ હાઈકોર્ટ પાસે જશે. તેમની લીગલ ટીમ અત્યારથી એ બાબતે કામગીરી કરી જ રહી છે. તેમણે ગઈકાલે જ જ્યારે સુનાવણી થવાની હતી જયરાજ આહિર સહિતના બીજા 5 ગુનેગારો જે છે તેમના જામીન માટેની, ત્યારે જ તેમણે વાંધા અરજી રજી કરી હતી. એની સાથે સાથે અત્યારે હવે જયરાજ આહિર જે જેલમાંથી બહાર છૂટ્યા છે ત્યારબાદ તેઓ શું કરશે તે પણ જોવું રહ્યું. એટલે આખા જે આ પ્રકરણમાં જયરાજ આહિર તરફથી અત્યાર સુધી આપણને કોઈ પણ તેનો પક્ષ જાણવા નથી મળ્યો. જયરાજ આહિર પર જે દાગ લાગ્યા છે તેને દૂર કરવા માટે તે શું કરશે તે જોવું રહ્યું. કારણ કે તેઓ અત્યારે રાજકારણમાં આવી રહ્યા હતા અને રાજકારણમાં નહોતા આવ્યા ત્યારે પણ તે જાણીતા વ્યક્તિ હતા અને અત્યારે જ્યારે તેની પર આ બધા દાગ લાગ્યા છે ત્યારે તે પોતાને સાબિત કરવા માટે શું કરશે તે જોવું રહ્યું. હવે સવાલ એ પણ છે કે નવનીત બાલદિયા જેણે પોતાના ન્યાય માટે આટલી બધી મશક્કત કરી હતી, પોતે માર ખાધો હતો, હવે જે તેને એવું લાગે છે કે તેની સાથે અન્યાય થયો છે કે તે આ ચુકાદાથી સહમત નથી તો તે હાઈકોર્ટ જવાનો જ છે. પણ હવે હાઈકોર્ટમાં શું થશે તે પણ જોવું રહ્યું. સાથે સાથે તમને જણાવી દઈએ કે જે જયરાજ આહિર હતા તેની સાથે કયા કયા જે આરોપી જે છે તેમને જામીન મળી છે. તો તેમાં કાના કામડિયા કરીને છે, નાજુ કામડિયા કરીને છે, દાદુ સોલંકી કરીને છે, સંજય ચાવડા જે છે તે છે અને અજયભાઈ જે છે તેમની જામીન અરજી મંજૂર થઈ છે. કુલ 3 અલગ અલગ કેસ હતા, તેમની એકસાથે સુનાવણી થઈ રહી હતી અને તેની સાથે આજે જે 6 વ્યક્તિઓ જે છે તેમને જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. હવે નવનીત બાલદિયા અહીંથી કઈ તરફ જાય છે તે જોવાનું રહ્યું અને સાથે જયરાજ આહિર કઈ તરફ જાય છે તેની પર આ બગદાણા બબાલ કેસની નજર લોકોની રહેલી છે. શું અપડેટ આવશે અમે તમને જણાવતા રહીશું. તમે અમને જોતા રહો ગુજરાત તક પર. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.